નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. છરીના ઘા ઝીકી યુવાનની કરપીણ હત્યા. મંગેતર સાથે પ્રેમ સંબંધી જાણ થતાં મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો. બોટાદના ઢાકણિયા રોડ પર ગઈકાલે યુવાન ઉપર 7 જેટલા છરીના ઘા ઝીકી હુમલો કરાતા યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત થયું હતું. બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાને પકડવા શોધખોળ શરૂ કરતા પોલીસે યુવાનની હત્યા કરનારા બંને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. શહેરના ઢાકણિયા રોડ પર આવેલા તુલસીનગર 1 વિસ્તારમાં રહેતા હિતેશ વજુભાઈ મહેરિયા, જે હીરા ઘસવાનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, સાંજના સમયે હિતેશ તેના ઘર પાસે હતો. તે સમયે અજાણ્યા શખ્સોએ હિતેશને છરીના ઘા ઝીકી હુમલો કર્યો હતો, જેથી યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે 2 શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બોટાદ શહેરના ઢાકણિયા રોડ પર આવેલા તુલસીનગર 1 બીજલ ઉર્ફે હિતેશ નામના યુવાનની હત્યાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને આખરે પોલીસે હત્યા કરનારા બંને આરોપીને શહેરમાંથી ઝડપી લીધા હતા. પોલીસે હત્યા કરનારા બંને શખ્સની પૂછપરછ કરતા હત્યારાઓ સાયલા તાલુકાના મોટા ભડલા ગામના રોહિત ભરત ભોજૈયા અને શ્યામ ગોરધન ભોજૈયા હોવાનું સામે આવ્યું હતું અને પ્રેમ સંબંધના કારણે યુવાન હિતેશને ઉપરા છાપરી છરીના ઘા ઝીકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી ભરત ભોજિયાનું વ્યવસાય આરતીબેન કાવેઠિયાની સાથે થયું હતું, જે મૃતક બીજલ ઉર્ફે હિતેશની આરતીબેન સાથે પ્રેમ સંબંધ હતો, જેના કારણે ભરત ભોજૈયા અને શ્યામ ગોરધનભાઈ ભોજૈયાએ યુવાનની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે માહિતી આપી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.